Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એમાં ખાસ કરીને ગુજરાતીઓને જે રીતે અભણ કયા છે, કોંગ્રેસના પ્રમુખે બૌદ્ધિક દેવાળું કાઢ્યું હોય એવું મને લાગે છે. રાહુલજીએ પણ યુપીમાં અખિલેશ સાથે મળીને ગુજરાતીઓને ગધેડા કહ્યા હતા. ગુજરાતીઓ એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. રાહુલ ગાંધીજીએ માફી માંગવું જોઈએ. શું સોનિયાજી આમાં માફી માંગશે કે જે ગુજરાતે વિક્રમ સારાભાઈ જેવા સાયન્ટિસ્ટ આપ્યા, જે ગુજરાતે અંબાણી જેવા ઉદ્યોગપતિ આપ્યા? હું એ ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસની આ પરંપરા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કેરળના ઇડુકીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને પિનરાઈ વિજયન પર નિશાન સાધ્યું છે. કેરળના લોકો ખૂબ જ હોશિયાર અને શિક્ષિત છે, આવી વાત ખડગેએ કરી છે. કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. ગુજરાત અને અન્ય જગ્યાએ લોકોને મૂર્ખ બનાવી શકો છો, આવું વિવાદાસ્પદ નિવેદન મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું છે. પણ કેરળના લોકોને તમે મૂર્ખ નહીં બનાવી શકો. ગુજરાતીઓને લઈને એ ટિપ્પણી જે મલ્લિકાર્જુન ખડગેએ કરી છે તેને લઈને હવે એ વિવાદ થયો છે ને વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક એ 7 કરોડ જેટલા ભારતીયોનું એ લાગણી પણ એ ઠેસ પહોંચી હોય એવું અત્યારે આ નિવેદનથી લાગી રહ્યું છે. કોંગ્રેસના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં પણ એક ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ખડગેના નિવેદન પર હવે ચર્ચાઓ તેજ થઈ છે. 7 કરોડ ગુજરાતીઓના અપમાનની એ ગુજરાતમાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ એ ગુજરાતીઓને અભણ કહ્યા છે. ત્યારે આવો પહેલા આપણે એ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સાંભળીએ, જેમાં તેમણે એ ગુજરાતીઓ વિશે શું ટિપ્પણી કરી. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. તો આ નિવેદન જેમનું આપણે સાંભળ્યું એ મલ્લિકાર્જુન ખડગે હતા. તેઓએ ગુજરાતીઓ વિશે અત્યારે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. વધુ માહિતી માટે મારી સાથે ફોન લાઈન ઉપર એ ભાજપના પ્રવક્તા અનિલ પટેલ જોડાયેલા છે. અનિલભાઈ, એક ગુજરાતી તરીકે મલ્લિકાર્જુન ખડગેએ જે નિવેદન આપ્યું છે, ગુજરાતી તરીકે તમે તે નિવેદનને કેવી રીતે જુઓ છો? મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એમાં ખાસ કરીને ગુજરાતીઓને જે રીતે અભણ કયા છે, મને લાગે છે કે વાસ્તવમાં કોંગ્રેસના પ્રમુખે બૌદ્ધિક દેવાળું કાઢ્યું હોય એવું મને લાગે છે. અને કોંગ્રેસની આ પરંપરા રહી છે કે ગુજરાત અને ગુજરાતીઓને હંમેશા ગાળો દેવી. આ કોઈ પ્રથમ વખત નથી થયું. રાહુલજીએ પણ આસામમાં જઈને ગુજરાતને ગાળો દીધી હતી. રાહુલજીએ પણ યુપીમાં અખિલેશ સાથે મળીને ગુજરાતીઓને ગધેડા કહ્યા હતા. તો કોંગ્રેસની તો આ પરંપરા રહેલી છે. અને હું આપને યાદ કરાવવા માંગુ છું, આ એ જ કોંગ્રેસ છે કે નહેરુજીને પણ સરદાર પટેલનો વાંધો હતો. કારણ કે ગુજરાતીઓ એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. જ્યારે બી એમના સત્તા અને પરિવારની રાજાશાહીને ચેલેન્જ કરી હોય તો ગુજરાતીઓ કરી છે. ઇન્દિરાજીને પણ ગુજરાતી મોરારજીભાઈ દેસાઈએ ચેલેન્જ કરી હતી. ત્યારબાદ જે રીતે કોંગ્રેસ સત્તા વિના
તરફડે છે. કારણ કે 2014 થી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈના આયોજનથી સતત 2014, 2019 અને હવે એનડીએની સરકાર છે. તો સ્વાભાવિક છે, જલબીન મછલીની જેમ સત્તાબીન કોંગ્રેસની જે હતાશા છે એ હતાશા આમાં દેખાઈ આવે છે. મને લાગે છે કે મલ્લિકાર્જુન ખડગે પોતે માફી માંગવી જોઈએ, રાહુલ ગાંધીજીએ માફી માંગવું જોઈએ. શું સોનિયાજી આમાં માફી માંગશે? ગુજરાતની પ્રજા સ્થાનિક સરકારની ચૂંટણીઓ થઈ રહી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે ગુજરાતે વિક્રમ સારાભાઈ જેવા સાયન્ટિસ્ટ આપ્યા, જે ગુજરાતે અંબાણી જેવા ઉદ્યોગપતિ આપ્યા, જે ગુજરાતે ટાટા જેવા ઉદ્યોગપતિ આપ્યા, જે ગુજરાતે અદાણી જેવા ઉદ્યોગપતિ આપ્યા, અનેક ગુજરાતીઓએ પોતાનું દેશમાં યોગદાન આપ્યું છે. પરંતુ હું એ ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસની આ પરંપરા છે કે દેશનું સોશિયલ ફેબ્રિક, સામાજિક ફેબ્રિક તોડવું, પ્રાંત વચ્ચે લડાઈ કરાવી, ભાષાના નામે લડાઈ કરાવી, જ્ઞાતિ જાતિના નામે લડાઈ કરાવી, આ તો કોંગ્રેસ ક્યારનું કરી રહી છે. અને જ્યોર્જ સોરોસની જે રમકડા અહીંયા આગળ રમી રહ્યા છે, કઠપૂતળીઓ, એ વાસ્તવમાં અનેક વખત ક્યારેક જેનજીને ઉશ્કેરવાનું, ક્યારેક કોઈ પ્રાંતના લોકોને ઉશ્કેરવાનું, અનેક રાજકીય લાભ લેવાની જે કોશિશ કરે છે એ નિંદનીય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં આવીને એની માફી માંગવી જોઈએ. અને મને એવું લાગે છે કે શ્રીમાન ખડગેજીની રાજ્યસભાની મુદત પૂરી થયો છે, એટલા માટે રાહુલજીના દરબારમાં, કારણ કે ત્યાં તો રાજાશાહી ચાલે છે, એટલે એમના દરબારમાં પોતાનો સીઆર રિપોર્ટ વધારીને પોતાનું રિપોર્ટ કાર્ડ મજબૂત કરવા માટેનો આ પ્રયત્ન છે. કારણ કે રાહુલજીના મનમાં પણ ગુજરાત અને ગુજરાતીઓ માટે ઝેર છે. જી બિલકુલ, આભાર અનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર હવે કોંગ્રેસે મૌન અત્યારે ધારણ કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેને લઈને હવે આ સૌથી મોટા અત્યારે જે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેને લઈને હવે એક બાદ એક એ નેતાઓની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ગુજરાતના લોકોને લઈને. જે પ્રકારે એ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈને હવે કોંગ્રેસના નેતાઓએ અત્યારે મૌન ધારણ કર્યું છે. કોંગ્રેસના નેતાઓ એ પ્રતિક્રિયાથી ભાગ્યા છે, પરંતુ તેને આપણે ફરી એક વખત મલ્લિકાર્જુન ખડગેનું એ નિવેદન સાંભળીએ, જે નિવેદનમાં ગુજરાતીઓને લઈને તેમણે શું કહ્યું. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. તો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ગુજરાત કોંગ્રેસે મૌન ધારણ કર્યું છે. કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયાથી અત્યારે ભાગ્યા છે. કોંગ્રેસના નેતાઓ એ ફોન નથી ઉપાડી રહ્યા. શું ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતીઓના અપમાન પર એ મૌન ધારણ કરી લેશે? અત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જે ગુજરાતમાં પોતાની રાજનીતિક કરિયર મોટું કર્યું, જે ગુજરાતના નામ ઉપર તેમણે એ રાષ્ટ્રીય રાજનીતિની એન્ટ્રી કરી, તેવા કેટલાય નેતાઓ અત્યારે એ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે પ્રતિક્રિયા આપવાથી ભાગી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અત્યારે ફોન નથી ઉપાડી રહ્યા કે મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને લઈને જે નિવેદન આપ્યું છે તે ગુજરાતીઓના લાગણીઓને ઠેસ પહોંચાડતું નિવેદન છે. એક ગુજરાતી તરીકે કોંગ્રેસના નેતાઓ આ કોઈ પણ બાબતે પ્રતિક્રિયા નથી આપી રહ્યા. એટલે કે હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ, એમાં અમિત ચાવડા હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે અન્ય કોઈ દિગ્ગજ નેતા હોય, તમામ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ક્યાંક ને ક્યાંક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કોંગ્રેસ ઉપર પ્રહારો કરી રહ્યા છે. તેમ છતાં પણ અત્યારે કોંગ્રેસના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અત્યારે સામે નથી આવી રહી અને ફોન કરવામાં આવી રહ્યો છે તો ફોનથી પણ ભાગી રહ્યા છે. ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝ રૂમથી ફોન લાઈન ઉપર કૃણાલ જોડાયેલા છે. કૃણાલ, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું આ વિવાદાસ્પદ નિવેદન બાદ
કોંગ્રેસના નેતાઓ હવે દૂર ભાગી રહ્યા છે? બિલકુલ, જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અનેક નેતાઓ દ્વારા આવી પ્રતિક્રિયાઓ છે તે આપવામાં આવતી હોય છે અને આ પ્રતિક્રિયાની અસર એ પૂરા વિસ્તારની અંદર જોવા મળતી હોય છે. જે રીતના એ ચૂંટણી કેરળમમાં છે કે જ્યાં કેરળમની અંદર ઇન્ડુકપ્પીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે વિવાદાસ્પદ આજે નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગે ન માત્ર ગુજરાતી પણ પીએમ મોદી અને સાથે જ એ કેરળમના અત્યારના જે ચાલુ એ ત્યાંના મુખ્યમંત્રી છે એવા પિનરાઈ વિજયન સામે પણ તેઓએ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કેરળમાં લોકો ખૂબ હોશિયાર છે અને શિક્ષિત છે. અને તેની સામે તેઓએ શું કહ્યું છે તો તેઓએ કહ્યું છે કે ગુજરાત અને અન્ય જગ્યાએ લોકોને મૂર્ખ બનાવતા હોય છે. આવી વાત તેઓએ પીએમ મોદીને ટાંકીને કરી છે અને સાથે તેઓએ ગુજરાતીઓને લઈ જે આ ટિપ્પણી કરી છે તેને લઈ અત્યારે વિવાદ છેડાયો છે. અને જે આ વિવાદ છેડાયો છે તેને લઈ ન માત્ર આ એનું નિવેદન એ પીએમ મોદી સામે પણ સાથે જ ગુજરાતમાં વસતા 7 કરોડથી વધારે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ગુજરાતીઓને તેઓએ અશિક્ષિત કહ્યા છે, એટલે કે ગુજરાતના લોકો એ શિક્ષિત નથી. આવી વાત તેઓએ કરી છે. રાજકીય રીતના જે એમનું નિવેદન છે નિવેદન એ ચૂંટણી જીતવા માટે કદાચ આ બફાટ જેવું પણ ગણી શકાય, કેમ કે તેઓ જે બોલી ચૂક્યા છે એમનું પડઘા એ પૂરા ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે આ જે નિવેદન છે આ નિવેદનની અસર એ ચૂંટણીઓમાં તો ચોક્કસ જોવા મળવાની છે, પણ એક ગુજરાતી તરીકે આ નિવેદનની અત્યારે લોકો ટીકા પણ કરી રહ્યા છે અને તેની સામે ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે કે એક જે સૌથી જૂની પાર્ટી કહી શકાય ભારતની એ કોંગ્રેસ ને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ આ જે નિવેદન આપ્યું છે નિવેદન એ ક્યારેય પણ ગુજરાતી તરીકે સાખી ન લેવાય, કેમ કે આ એ જ ગુજરાત છે કે જ્યાં આથી એ દેશને આઝાદ કરાવવા માટે એ ગાંધીજી સહિતના સરદાર વલ્લભભાઈ પટેલ હોય આવા દિગ્ગજ નેતાઓએ તેઓના પ્રાણ હોમી દીધા છે. ચાહે કદાચ એ સમયની અંદર પણ કદાચ તેઓનો ઇતિહાસ તમે તપાસો તો તેઓ પણ વિદેશની ધરતી ઉપરથી અભ્યાસ કરીને આવ્યા હતા. અને સાથે સાથે જ્યારે અત્યારની રાજનીતિ એટલી છીછરી બની ગઈ છે કે આવી રીતનું એ નિવેદન એ નેતાઓ આપી દે છે ને તેના પડઘા એ વિસ્તારની અંદર પડતા હોય છે ને તેનું પરિણામ પણ તેઓને ભોગવવું પડતું હોય છે. અને વાત કરીએ એ ગુજરાતની તો આ એ ગુજરાત છે કે અહીંયાથી એ વિશ્વ સુધી જે વેપારો થાય છે, હીરા ઉદ્યોગ હોય, પછી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હોય, અદાણી ઇન્ડસ્ટ્રી હોય, એ તમામ ગુજરાતીઓ છે. અને ગુજરાતીઓના કારણે જ એ વિશ્વની અંદર જ્યારે જ્યારે વૈશ્વિક કટોકટીઓ આવી છે ત્યારે સૌથી પહેલાં એ ગુજરાતીઓ છે તે આગળ આવ્યા છે. અને સાથે જ વાત કરીએ દૂધની તો અમૂલ સહિતની જે ડેરીઓ એ પૂરા દેશની અંદર અત્યારે ફેલાયેલી છે. તેની વાત કરીએ તો તેની શરૂઆત પણ ગુજરાતથી થઈ હતી. વાત કરીએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તો ડાયમંડની સૌથી પહેલાં શરૂઆત એ ગુજરાતથી થઈ હતી. અને આવા અનેક ઉદ્યોગો સાથે ગુજરાતીઓ જોડાયેલા છે. અને એ ગુજરાતીઓનું અપમાન એ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું છે. ન માત્ર ગુજરાતીઓનું પણ ગુજરાતની સાથે સાથે વિશ્વની અંદર જેમને ગુજરાતની નામના અને ગુજરાતને પ્રચલિત કર્યું છે એવા અનેક ચહેરાઓનું પણ આ અપમાન છે તે કહી શકાય ને. આની સામે અત્યારે પૂરા ગુજરાતની અંદર રોષ છે તે જોવા મળી રહ્યો છે. અને આ રોષનો જવાબ કદાચ ચૂંટણીઓમાં તો જોવા મળશે જ, પણ સાથે સાથે મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ એ કેરળમની અંદર એ પોતાની પાર્ટીને જીતાડવા માટે આ જે નિવેદન આપ્યું છે કદાચ એ નિવેદનનો એ કેરળની અંદર પણ તેઓને નુકસાનકારક એ સાબિત થઈ શકે છે, કેમ કે કોંગ્રેસની સામે જે પણ પક્ષો ત્યાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં લેફ્ટિસ્ટની વાત કરીએ તો 70 વર્ષ ત્યાં કેરળમની અંદર એ લેફ્ટિસ્ટની સરકાર છે. કોંગ્રેસ પણ ત્યાં જમીન ગોતી રહી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે ત્યાં ચૂંટણી લડી રહી છે. એટલે આ જે નિવેદન છે આ નિવેદનથી અત્યારે ગુજરાતના નેતાઓ તો મૌન છે, કેમ કે ગુજરાત કોંગ્રેસના જે નેતાઓને ફોન કર્યા તો તે નેતાઓએ આ મામલે ટિપ્પણી અથવા તો નિવેદન કરવાની દૂરી બનાવી લીધી છે. એટલે તેઓ આ નિવેદન સામે કંઈ બોલવા માટે તૈયાર નથી. એટલે કે કોંગ્રેસ જે રાજનીતિ એ જનતા માટે કરે છે એ જનતાનું અપમાન થાય ત્યારે કોંગ્રેસ કેમ ચૂપ છે તેવા પણ સવાલો છે તે અત્યારે હાલ ઉઠી રહ્યા છે. જોવાનું રહેશે કે કોંગ્રેસ આ નિવેદનને કઈ રીતના જોવે છે. રાજકીય પક્ષ તરીકે એ પોતાની પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં છે કે પછી આ ગુજરાતની અંદર એ ચૂંટણી માટે પ્રજાના પ્રશ્નો માટે રસ્તે ઉતરતી આ કોંગ્રેસ એ માત્ર દેખાડો કરે છે એના પર અત્યારે સૌ કોઈની નજર છે. અત્યારે તો હાલ કોંગ્રેસનું એ સમર્થન એ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને હોય તેવું લાગી રહ્યું છે, ગુજરાતીઓને નહીં. પણ આગામી દિવસોની અંદર એ ચૂંટણી પહેલાં એ ગુજરાત કોંગ્રેસ સ્પષ્ટ કરે કે તેમના માટે પહેલાં પાર્ટી મહત્વની છે કે ગુજરાતની 7.5 કરોડની જનતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.